हेलो विद्यार्थी मित्रों, चैप्टर 12 परमाणुओं आज छेल्लू लेक्चर है। स्वाध्यायना दाखलाओ આપણે શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, સ્વાધ્યાયનો પહેલો દાખલો છે માત્ર ખાલી જગ્યાઓ છે અને એ 2021ની એક્ઝામમાં ડિલીટેડ પોર્શનમાં છે। તો આ માત્ર વાંચવાનો ક્વેશ્ચન છે, ઈચ્છા થાય તો વાંચી દેવાનો, નહીતર આ પરીક્ષામાં પૂછવા લાયક નથી। ઓકે, મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 છે, એ પણ ડિલીટેડ પોર્શનમાં જ છે, પણ છતાંય આપણે સમજી લઈએ શું છે કે ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખ સાથેના સ્થાને ઘન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે છે, તો તમે કેવા પરિણામોની અપેક્ષા રાખશો? તો મિત્રો, સોનાનો વરખની આપણે વાત કરીએ તો સોનાનું જે ન્યુક્લિયસ છે એ આલ્ફા કણના સંદર્ભમાં લગભગ 50 ગણું ભારે છે। હવે એમાં કેવું થાય છે કે આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસ સાથે અથડાય તો સોનાનું ન્યુક્લિયસ જો આલ્ફા કણ કરતાં બહુ જ ભારે હોય તો સોનાનું ન્યુક્લિયસ સ્થિર જ રહે અને જે કંઈ પ્રકીર્ણન થવાનું હોય એ આલ્ફા કણનું થાય। હવે એવું કીધું છે કે આલ્ફા કણના બદલે પ્રોટોન વાપરીએ, હાઇડ્રોજન ન્યુક્લિયસનો મતલબ પ્રોટોન થાય, તો આલ્ફા કણ ભારે છે અને પ્રોટોન એટલે કે હાઇડ્રોજન ન્યુક્લિયસ છે એ હલકો છે, તો શું થશે કે આલ્ફા કણ છે એ જેમ પેલા સોનાના વરખમાં આલ્ફા કણ સોનાના ન્યુક્લિયસ સાથે અથડાઈને એના એ જ માર્ગે પાછો ફેંકાય છે, સન્મુખ સંઘાત, હેડ ઓન સંઘાત કહેવાય છે, એવું આ કેસમાં નહીં થાય, કારણ કે આલ્ફા કણ ભારે હોય અને એ હલકા પ્રોટોન સાથે અથડાય તો જોડે ખસી જાય ને, તો આપણને સન્મુખ સંઘાત આ કેસમાં ના જોવા મળે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ફૂટબોલ સ્થિર હોય, એને આપણે ટેનિસ બોલ સાથે અથડાઈએ તો મોટું પ્રકીર્ણન ના થાય, કારણ કે એ બેના દળ વચ્ચે બહુ મોટો ડિફરન્સ નથી। પેલા સોનાના વરખવાળો તો કેવો કેસ છે કે અહીં પથ્થરના બોલ જોડે આપણે ટેનિસ બોલ અથડાઈએ તો ટેનિસ બોલ જ પાછો આવે ને, પથ્થરનો બોલ ત્યાંનો ત્યાં જ રહે, પણ આ કેસમાં એવું નહીં થાય, એટલે કોઈ મોટું પ્રકીર્ણન હાઇડ્રોજનવાળા કેસમાં ના જોવા મળે। ઓકે, હવે ક્વેશ્ચન્સ છે બધા સિલેબસના છે। વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ હશે એ આપણે શોધવાનું છે। તો મિત્રો, પાશ્ચન શ્રેણી માટે તરંગ લંબાઈનું સૂત્ર 1/λ=r × 1/3² - 1/n² છે, જ્યાં n = 4, 5, 6 આવું હોય। ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવી છે આપણે, તો અંતિમ રેખાની હોય, એટલે કે n = વાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે પાશ્ચન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય। લાંબામાં લાંબી તરંગ લંબાઈ પૂછી હોય તો આના તરતનું પછી અહીંયા 4² કરવાનું, ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવી હોય તો અહીંયા ઇન્ફિનિટી મૂકી દેવાનું, તો 1/λ = r × 1/3² એટલે 1/9 અને 1/∞ એટલે આ તો 0 થઈ જાય એટલે r/9 ઉલટાઈ દો તો λ = 9/r ને r રીડબર્ગ અચળાંક ખબર જ છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ, બસ તો આ ગુણોત્તર કરી દો તો 8.204 × 10⁻⁷ મીટર। તો એને નેનોમીટરમાં લખવું હોય તો પહેલાં આને 100 વડે ગુણીએ અને 100 વડે ભાગીએ તો આ 820.4 × 10⁻⁹ મીટર થાય, એટલે આ 10⁻⁹ મીટર એટલે નેનોમીટર થઈ જાય, તો આ 820.4 એટલે એપ્રોક્સિમેટલી 820 નેનોમીટર થઈ ગઈ। ઓકે,
નંબર 4, એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે, એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરતો હોય, ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો મિત્રો, આપણને બે ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જાનો તફાવત આપ્યો છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને ગુણ્યા 1.6 × 10⁻⁻19 કરો એટલે જૂલ થઈ જાય. પ્લાન્ક અચળાંક આપણને ખબર જ છે. હવે ઉર્જા E = h ન્યુ માટે ન્યુ = E/h. એ આ બે ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જાનો તફાવત, એટલે આ E આપેલો છે, અને પ્લાન્ક અચળાંક આપણને ખબર જ છે. તો એ બંનેનો ગુણોત્તર કરો એટલે આવૃત્તિ મળી જાય. 5.5 × 10⁻14 અને એપ્રોક્સિમેટલી 5.6 લખ્યું છે × 10⁻14 હર્ટ્ઝ. ઓકે, નેક્સ્ટ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. E1 કહેતા હતા ને. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો મિત્રો, કુલ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાને આપણે x તરીકે લઈ લઈશું, એ યાદ રાખવા માટે છે. તો ગતિ ઉર્જા છે એ આટલી પ્લસમાં હોય, એટલે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો કુલ ઉર્જા -x હોય તો ગતિ ઉર્જા +x હોય. ઓકે. સ્થિતિ ઉર્જા એ -2 ટાઈમ્સ ગતિ ઉર્જા હોય છે. એટલે જો કુલ ઉર્જા -x હોય તો સ્થિતિ ઉર્જા -2x હોય. તો આની ડબલ કરી દેવાની, એટલે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જાના સૂત્રોમાં હતું આ -1/8πε0E²/r. પછી ગતિ ઉર્જા +1/8πε0E²/r અને સ્થિતિ ઉર્જા -1/4πε0E²/r. એટલે એ સૂત્રો પરથી આને -x કીધું તો ગતિ ઉર્જા +x અને સ્થિતિ ઉર્જા -2x. મિત્રો, MCQમાં આના ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે કે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? તો -x/x એટલે -1. પછી એવું પણ પૂછે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હોય? તો -1/2. તો આ યાદ રાખવાનું ઓબ્જેક્ટિવ માટે. ઓકે, નેક્સ્ટ. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, જે એને n = 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે, શોષણ કરે છે. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. તો મિત્રો, એ હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હોય અને કોઈ ઉર્જાવાળો ફોટોન એની પર આપાત કરીએ તો એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે, અને એ ઉર્જા મેળવીને ચોથી કક્ષામાં જાય છે, પછી એ રિટર્ન આવશે. તો હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષાની ઉર્જાનું વ્યાપક સૂત્ર આપણે કરીએ તો En = -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. E1/n² કહેતા હતા ને જ. તો અહીંયા ચોથામાંથી અલગ અલગ સંક્રાંતિઓ થઈને ધરા સ્થિતિ સુધી આવી શકે. તો એ કઈ કઈ ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન કરે એની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધવી છે. તો મિત્રો, આપણને હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષાની ઉર્જાનું વ્યાપક સૂત્ર આપી દીધું કે -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ધરા સ્થિતિની ઉર્જા આપણે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોન n = 4 કક્ષામાંથી n = 1 કક્ષામાં સંક્રાંતિ કરે છે.
તો n ઇક્વલ ટુ 4 કક્ષામાં એની ઉર્જા કેટલી હોય તો અહીંયા એનની જગ્યાએ 4 મૂકી દો તો E4 ઇક્વલ ટુ -13.6 ભાગ્યા 4નો સ્ક્વેર એટલે 16 તો -13.6 ભાગ્યા 16 એટલે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. હવે ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાંથી ઉર્જા શોષીને ચોથી કક્ષામાં જતો હોય તો એણે શોષેલી ઉર્જા અથવા મેળવેલી ઉર્જા એ E4 માઇનસ E1 થાય. મોટામાંથી નાનું બાદ કરવાનું. આના ઓછું ઋણ એ મોટું કહેવાય અને આ વધુ ઋણ એટલે નાનું કહેવાય. તો E4 માઇનસ E1 જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય તો E4 એટલે -0.85 માઇનસ ઓફ -13.6 એટલે આ પ્લસ થઈ જશે. તો 13.6માંથી 0.85 બાદ કરો તો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું એણે શોષણ કર્યું. હવે એને અનુરૂપ આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવી છે. એ MKSમાં હોય એટલે આપણે આ ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરી દીધું ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ થઈ ગયું. હવે આવૃત્તિ કરવી છે તો અહીંયા ઉર્જાનો તફાવત છે એટલે ડેલ્ટા E લખ્યું. તો ડેલ્ટા E બરાબર h ન્યૂ હોય તો આવૃત્તિ ન્યૂ ઇક્વલ ટુ ડેલ્ટા E બાય h. તો ડેલ્ટા E આપણે શોધી કાઢ્યું અને પ્લાન્ક અચળાંક ખબર જ છે તો એ બંનેનો ગુણોત્તર કરીએ એટલે આવૃત્તિ મળી ગઈ 3.1 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. તરંગ લંબાઈ શોધવી છે તો મિત્રો C બરાબર ન્યૂ લેમડા માટે લેમડા બરાબર C બાય ન્યૂ. તો C એટલે પ્રકાશનો વેગ 3 ઇન્ટુ 10⁸ અને આવૃત્તિ ન્યૂ આ 3.1 ઇન્ટુ 10⁻15 પછી ગુણોત્તર કરો એટલે આવૃત્તિ મળી ગઈ તરંગ લંબાઈ મળી ગઈ. તો એ લેમડા બરાબર 9.75 ઇન્ટુ 10⁻8 મીટર. ઓકે, નેક્સ્ટ બોર મોડેલનો ઉપયોગ કરીને n ઇક્વલ ટુ 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. વેગ શોધવાનો v અને આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો કેપિટલ T. એક પરિભ્રમણનો સમય. તો મિત્રો nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર આપણે કરેલું છે 2πke² k એટલે 1/4πε0. n ઇક્વલ ટુ 1 લખી દો તો બાકી જે બચ્યું એ V1 કહેવાય એટલે આ V1/n. ઓકે, તો સૌથી પહેલાં આપણે V1 શોધી કાઢીએ તો n ઇક્વલ ટુ 1 કક્ષા માટે તો V1નું સૂત્ર થયું 2πke² h. એ બધું આપેલું જ છે. 2π એટલે 3.14 આ k 9 ઇન્ટુ 10⁻9 E² 1.6 ઇન્ટુ 10⁻19નો હોલ સ્ક્વેર અને આ પ્લાન્ક અચળાંક ખબર જ છે. તો આપણને વેગ મળી ગયો પહેલી કક્ષામાં 2.18 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. ઓકે, હવે બીજી કક્ષામાં વેગ શોધવો હોય તો આનાથી નહીં કરવાનું, અહીંયાથી કરી દેવાય ને. એનની જગ્યાએ 2 મૂકી દો તો V2 એટલે V1/2 તો આના બાય 2 કરી દીધું એટલે અડધું એટલે આ વેગ મળી ગયો 1.09 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. ત્રીજી કક્ષામાં વેગ શોધવો હોય તો અહીંયા n ઇક્વલ ટુ 3 લખી દો એટલે V3 બરાબર V1/3 તો આના બાય 3 કરી દીધું તો એટલું મળ્યું. તો V3 બરાબર 0.727 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ. ઓકે, હવે આવર્તકાળ કરીએ. મિત્રો હવે દરેક કક્ષામાં આવર્તકાળ શોધવો છે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ બરાબર અંતર એટલે એક પરિભ્રમણનું અંતર એટલે પરિઘ થાય 2πr1 ભાગ્યા વેગ. તો આ 2π 3.14 r1 પહેલી કક્ષાની ત્રિજ્યા છે 0.53 ઇન્ટુ 10⁻10 મીટર અને વેગ આપણે શોધ્યો બસ એ કિંમત મૂકો
એટલે પ્રથમ કક્ષામાં આવર્તકાળ મળી ગયો. હવે nમી કક્ષામાં આવર્તકાળનું વ્યાપક સૂત્ર છે n³ × T1. આ વેગના સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપીને મેળવી શકાય, આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા બીજી કક્ષામાં આવર્તકાળ શોધવો હોય તો અહીંયા 2નો ક્યુબ મૂકી દેવાનો, તો 2³ × T1 આપણને ખબર છે. તો આ 8 × આટલું કરી દેવાનું, તો T2 મળી ગયો. એપ્રોક્સિમેટલી 1.22 × 10 - 15 સેકન્ડ થયું. ત્રીજી કક્ષાનો આવર્તકાળ શોધવો હોય તો અહીંયા 3³ લખી દેવાનું, તો 3³ × પહેલી કક્ષાનો આવર્તકાળ આપણે શોધેલો જ છે. તો એ 4.1 × 10 - 15 સેકન્ડ મળી ગયું. ઓકે, તો આ સૂત્ર યાદ રાખવાનું છે. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા થાય ને, 5.3 × 10 - 11 મીટર, અથવા તો 0.53 × 10 મીટર કહેવાય. એ R1, જેને બોર રેડિયસ A0 પણ કહેવાય છે. તો n = 2 અને n = 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે? તો મિત્રો, R1 આપણને ખબર છે. ત્રિજ્યાનો સંબંધ Rn = આખું સૂત્ર છે n² h² ε0/πme². તો n² સિવાયનું જે છે h² ε0/πme², એ જ R1 છે, અથવા A0 કહેવાય, બોર રેડિયસ. તો બીજી કક્ષાની ત્રિજ્યા R2 શોધવી હોય તો n = 2 મૂકી દો, તો R2 = 2² × R1 થાય. તો 4 × this કરી દો, એટલે આપણને R2 મળી ગઈ 2.12 × 10 - 10 મીટર. મિત્રો, ત્રીજી કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો n = 3 કરી દેવાનું, તો 3² × this, તો 9 × this કરો, પછી એક પોઈન્ટ ખસેડેલો છે, તો R3 = 4.77 × 10 - 10 મીટર. ઓકે, એક ધ્યાન રાખવા જેવો દાખલો છે. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર એનો મારો ચલાવવા માટે વપરાય છે. તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણી અથવા શ્રેણીઓ ઉત્સર્જિત થશે? તો મિત્રો, ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુઓ હોય તો એની ઉર્જા E1 જેટલી, એટલે કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. હવે આવા ઇલેક્ટ્રોનને આપણે બહારથી 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીએ તો હવે એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થાય? તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી જ, અને 12.5 ઇલેક્ટ્રોન આપી તો હવે એની ઉર્જા થઈ ગઈ -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ ધરા અવસ્થામાંથી સંક્રાંતિ કરીને ઉપલી કક્ષામાં ગયો હોય. કઈ કક્ષામાં ગયો હોય એ પહેલાં નક્કી કરવું પડે. તો મિત્રો, En = -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ હતું જ. તો આના પરથી n² = -13.6 En કહેવાય. એ En આપણે જે શોધી તે, તો -13.6 / -1.1 કરો તો n² = 12.36 મળ્યું. માટે n = 3.51. પણ કક્ષાનો ક્રમ છે એ તો પૂર્ણાંક જ હોય, આ તો મુખ્ય ક્વોન્ટમ નંબર છે. તો એવું 3.5મી કક્ષામાં તો ઇલેક્ટ્રોન જાય નહીં, એટલે ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. કેમ કે n પૂર્ણાંક જ હોય. તો આપણને મળી ગયું n = 3 કક્ષામાં ઇલેક્ટ્રોન ગયો. હવે એ n = 3 કક્ષામાંથી પછી એ નીચે આવે તો n = 1 કક્ષામાંથી n = 3 કક્ષામાં ગયો, એનો મતલબ કે એની ઉર્જા E1/3², એટલે કે -13.6/3² કરો એટલે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ.
તો આટલી ઉર્જા આપીએ તો ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય, એમાંથી એ આટલી ઉર્જા સ્વીકારે, બાકીની નકામી જાય છે. જો આના કરતાં વધારે ઉર્જા આપી હોત તો ચોથી કક્ષા સુધી જાત. તો અહીંયા જો જવાબ n=4 આવત તો પછી એ n = 4 પ્રમાણે જ ગણવાનું. પણ આ 4થી નાનું આવ્યું તો 3 જ ગણવાનું. એટલે ચોથી કક્ષા સુધી ઇલેક્ટ્રોન પહોંચતો નથી. ઓકે, તો ત્રીજી કક્ષામાં પહોંચ્યો તો ત્રીજી કક્ષામાં એની ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તો હવે એ ત્રીજી કક્ષામાંથી સંક્રાંતિ કરીને ધરા સ્થિતિમાં 3 શક્યતાઓ છે આવવાની. ત્રીજી કક્ષામાંથી ડાયરેક્ટ સંક્રાંતિ કરીને એ પહેલી કક્ષામાં આવે તો લાયમન શ્રેણીની પહેલી રેખાનું ઉત્સર્જન થાય, અથવા પહેલાં ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો બામર શ્રેણીની પહેલી રેખા મળે, અને પછી એ બીજીમાંથી પહેલીમાં આવે એટલે બામર શ્રેણીની પહેલી રેખા મળે. આ બીજી રેખા હતી. તો અહીંયા બામર શ્રેણીની એક રેખાનું ઉત્સર્જન થઈ શકે અને પછી લાયમન શ્રેણીની એક રેખા, અથવા તો ડાયરેક્ટ આવે તો લાયમન શ્રેણીની એક જ રેખા મળે, બીજા નંબરવાળી H-β રેખા કહેવાય છે. તો આવી 3 શક્યતાઓ હોય, કાં તો ડાયરેક્ટ આવે કાં તો વાયા વાયા આવે. તો એવો ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય કે હાઇડ્રોજન પરમાણુ ધરા સ્થિતિમાં હોય અને આટલી ઉર્જા બહારથી આપવામાં આવે તો કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય. તો જો ડાયરેક્ટ સંક્રાંતિ કરીને નીચે આવે તો 1, અને વાયા વાયા આવે તો 2. એટલે જવાબ 1 અથવા 2. તો અહીંયા આપણે તરંગ લંબાઈઓ શોધવી છે. તો સૌથી પહેલાં ત્રીજીમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે આ, તો બામર શ્રેણીની H-α રેખા મળે. તો E = hc/λ કરતા હતા, એવું λ = hc/ અહીંયા તફાવત થશે ને, બે વચ્ચે ઉર્જાનો તફાવત, એટલે EI - EF. તો આ પ્લાન્ક અચળાંક ખબર છે, c પ્રકાશનો વેગ ખબર છે, આ વ્યાપક સૂત્ર કરીએ આપણે EI - EF. તો અહીંયા ત્રીજીમાંથી બીજીમાં હશે. તો ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે એટલે એને λ32 એવું કીધું. એને લાયમન શ્રેણીની H-β રેખાની તરંગ લંબાઈ એવું કહેવાય. તો આ બંનેનો ગુણાકાર આટલો, EI - EF એટલે E3 - E2 કરવાનું. તો મિત્રો E3 તો -1.51 માઇનસ ઓફ માઇનસ E1 એટલે પ્લસ 13. E2 તો E2 તો કેટલી થશે 3.4, અહીંયા બાય 4 કરી દો એટલી. અને આ ગુણ્યા આટલા કેમ કર્યા કે આ બધી ઉર્જાઓ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે એને જૂલ કરવા માટે આવું કર્યું, એટલે આ મીટરમાં જવાબ આવે ને એટલા માટે. ઓકે, તો આપણને λ32નું મૂલ્ય મળી ગયું આટલું. આને 100 વડે ગુણીને ભાગો તો આ 656 થાય અને આ 10⁻⁹ મીટર થઈ જાય. 10⁻⁹ મીટર એટલે નેનોમીટર, એટલે 656 નેનોમીટર. ઓકે, હવે આ કહીએ ત્રીજામાંથી ડાયરેક્ટ પહેલામાં આવ્યા તો લાયમન શ્રેણીની બીજા નંબરની રેખા હોય. તો આ સૂત્ર પ્રમાણે હવે λ3માંથી 1માં આવે છે તો આ ગુણાકાર એઝ ઇટ ઇઝ 3માંથી 1માં આવે એટલે 3ની ઉર્જા -1.51 માઇનસ ઓફ માઇનસ આ પહેલાંની ઉર્જા એટલે આ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આ જૂલ કરવા માટે આટલા ગુણ્યા તો આપણને λ31 મળી ગઈ 102 નેનોમીટર. હવે આમાં આવે બીજામાંથી પહેલામાં તો પણ લાયમન શ્રેણીની પહેલી રેખાનું ઉત્સર્જન થાય તો આપણે એને λ21 કહી દઈએ. તો આ એઝ ઇટ ઇઝ અહીંયા
બીજી કક્ષાની ઉર્જા લેવાની -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, 13.6 ભાગ્યા 2² એટલે 4 કરી દો એટલે આવે, અને -E1 એટલે +13.6 અને આ ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલ. તો આપણને λ21 મળી ગઈ 121 નેનોમીટર. ઓકે, ઓકે. સ્વાધ્યાયનો 10મો દાખલો છે, લાસ્ટ. બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર/સેકન્ડની ઝડપથી 1.5 × 1011 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. પૃથ્વીનું દળ આપેલું છે. તો મિત્રો આપણે એવું ધારી લેવાનું છે કે બોર મોડેલ છે એ સૂર્યમંડળને પણ લાગુ પડે છે. એટલે અહીં આપણે ન્યુક્લિયસમાં સ્થાને આપણે સૂર્યને ગણવાનો અને ઇલેક્ટ્રોનના સ્થાને પૃથ્વીને ગણવાની. તો બોર મોડેલની જે બીજી સ્વીકૃતિ હતી કોણીય વેગમાન mvr = nh/2π, તો એમાંથી મુખ્ય ક્વોન્ટમ નંબર n ને કરતા બનાવી દો તો 2πmvr/h બધું આપેલું જ છે. 2 π 3.14, m પૃથ્વીનું દળ આપ્યું છે 6 × 10⁻24 kg, વેગ આપ્યો છે 3 × 10⁴ મીટર/સેકન્ડ, r એની કક્ષાની ત્રિજ્યા 1.5 × 1011 મીટર આપી છે, પ્લાન્ક અચળાંક આપણને ખબર જ છે. તો એ સાદુરૂપ આપ્યું તો એનો મુખ્ય ક્વોન્ટમ નંબર મળ્યો 2.57 × 10⁻75. એટલે આ નંબરની કક્ષામાં પૃથ્વી ફરતી હોય એવું કહેવાય. મિત્રો, આ ખાલી ગણવા ખાતરનો દાખલો છે, આવો કોઈ કક્ષાનો નંબર પૃથ્વીનો નથી. પણ બોર મોડેલ અનુસાર ગણીએ તો પૃથ્વીની કક્ષાનો નંબર આ કહેવાય. ફિનિશ્ડ. ચેપ્ટર 12 પૂરું થઈ ગયું. ઓકે, હવે 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે તમે ચેનલ ઘણાએ સબસ્ક્રાઈબ નથી કરી અને નિયમિત લેક્ચર્સ જોતા પણ નથી. ફરી કહેવું પડે છે મારે, કારણ કે હું વિડીયો પોસ્ટ કરું એના 2-3 દિવસ સુધી તો બહુ જ ઓછા સ્ટુડન્ટ્સ જોતા હોય છે. એનો મતલબ શું થાય કે તમે જુઓ છો પણ લેટ ચાલો છો. તો સાથે સાથે તૈયાર કરવાનું રાખશો તો જ મજા આવશે. આ વિડીયો ક્યાંય જવાના નથી એવું વિચારવાનું નહીં. એટલે જેમ જેમ હું વિડીયો પોસ્ટ કરતું જાઉં એટલા સ્પીડથી તમારે જોડે જોડે તૈયારી પણ કરવી પડશે. દર 2 દિવસે આપણે અડધા કલાકનો વિડીયો મૂકીએ છીએ, તો તમને 48 કલાકમાં અડધો કલાકનો ટાઈમ ના મળે તો એ તો માનવા જેવી વાત નથી. તો એનો મતલબ કે તમે આળસમાં રહો છો, અને બહાર સાયન્સમાં એ આળસ પોસાય નહીં. તો હવેથી આ ખાસ ધ્યાન રાખો અને જોડે જોડે તૈયારી કરવાની રાખો. ઓકે, દેટ્સ ઇટ. ફિનિશ્ડ.